નમસ્તે. હેલો સ્ટુડન્ટ્સ. આજના વિડીયોમાં આપણે પાઠ્યપુસ્તકનો જે યુનિટ નંબર 2 આપેલું છે સ્ટેપ બાય સ્ટેપ એનો આપણે અભ્યાસ શરૂ કરવાનો છે. તો સૌપ્રથમ તમારી પાસે પાઠ્યપુસ્તક, પેન અને પેન્સિલ એ તો હોવી જ જોઈએ, પણ આજે જે આપણે એની સાથે એક્ટિવિટી નંબર 1 કરવાની છે એમાં તમને એક ચોરસ એવા કાગળની જરૂર પડશે. તો તમે તમારી સાથે ચોરસ એવા કાગળ, જો તમારે એક્ટિવિટી કરવી હોય સાથે, તો તમારે એક ચોરસ એવા કાગળની જરૂર પડશે. મેં અહીંયા મારી પાસે એક ચોરસ કાગળ લઈ લીધેલો છે. હવે આપણે એ જોવાનું છે કે 1 બાય 1 આપણને જેવી ઇન્સ્ટ્રક્શન્સ મતલબ કે સૂચના જેવી રીતે આપે એવી રીતે આપણે એને ફોલો કરવાની છે. અને અંતમાં આપણે જોવાનું છે કે એણે જે બનાવેલું છે મતલબ પાઠ્યપુસ્તકમાં જેવું આપેલું છે એવું આપણી પાસે બને છે કે નહીં. ચાલો, સૌ પ્રથમ છે એક્ટિવિટી નંબર 1. એમાં તમે જોઈ શકો છો કે 8 એવા તમને પિક્ચર્સ આપેલા છે. હવે 8 એવા જે પિક્ચર્સ આપેલા છે એમાં સૌ પ્રથમ સામે મતલબ કે જમણી બાજુએ લખેલું છે, કેટલાક પોઈન્ટ્સ લખેલા છે, એને 1 બાય 1 આપણે ફોલો કરવાના છે. ચલો, ફર્સ્ટ છે ટેક અ સ્ક્વેર શીટ ઓફ પેપર. સ્ક્વેર એટલે કે ચોરસ. એક ચોરસ એવું કાગળ તમારે લેવાનું છે. પેપર એટલે કે કાગળ. તો અહીંયા મેં ચોરસ એવું કાગળ લઈ લીધેલું છે. ફોલ્ડ ઇટ અલોંગ ધ મિડલ હોરિઝોન્ટલી. હોરિઝોન્ટલી મતલબ કે આડી રીતે. તો આડી રીતે તમારે એને આમ ફોલ્ડ કરવાનું છે. ફોલ્ડ એટલે કે વાળવું. તો હવે આપણે એને આડી રીતે વાળવાનું છે. અહીંયા જુઓ તમે, આવી રીતે આડી રીતે આપણે એને વાળશું. આવી રીતે આડી રીતે આપણે એને વાળી દઈશું તો વચ્ચેથી એક આપણને 2 ભાગ જેવું પડી જશે. અહીંયા તમે જોઈ શકો છો, આવી રીતે વચ્ચે આપણને એક લાઈન મળી જશે, જેના રીતે આપણે આરામથી ફોલ્ડ કરી શકીએ. ચલો, સેકન્ડ શું આપેલું છે? દેન ફોલ્ડ ઇટ અગેન વર્ટિકલી એઝ શોન. હવે બીજા નંબરમાં, પહેલા નંબરમાં કેવું આપ્યું હતું એવી રીતે આપણે કરી લીધેલું છે. આવી રીતે આડી રીતે આપણે એને વાળી લીધેલું છે. હવે બીજામાં કેવું છે, આવી રીતે જે પેપર છે એને આપણે પાછું ડબલ આવી રીતે વાળી લેવાનું છે. તો ચાલો, આપણે એને બીજી રીતે પણ વાળી લીધું. આવી રીતે થઈ ગયું. હવે થર્ડમાં તમે જોઈ શકો છો કે આવી રીતે તમને 4 એના ભાગ મળી જશે. 1, 2, 3 એન્ડ 4. આવી રીતે તમને 4 એના ભાગ મળી ગયા છે, જે થર્ડ જે ચિત્રમાં તમને બતાવેલું છે એવી રીતે. હવે આગળનો પોઈન્ટ આપણે વાંચીએ. યુ ગેટ અ ફોલ્ડેડ સ્ક્વેર. ફોલ્ડેડ મતલબ કે વાળેલું તમને એક ચોરસ એવું મળી જશે. તો જો તમે જોઈ શકો છો કે 4 એમાં ફોલ્ડ થયેલા છે એવી રીતે. હવે આગળ જોઈએ કે શું કહે છે આપણને. નાવ ફોલ્ડ વન ઓફ ધ ફ્લેપ્સ બેકવર્ડ. હવે આપણને આ 4 મળેલા છે. 1, 2, 3 અને આ 4. એવી રીતે 4 આપણને મળેલા છે. એમાંથી એક ફ્લેપ એટલે કે જે લટકતો આ ભાગ છે, આ જે આ ભાગ છે તમે જોઈ શકો 1, 2, 3 એન્ડ 4. એવી રીતે જે ભાગ છે 4, એમાંથી એક ભાગને તમારે બેકવર્ડ એટલે કે પાછળની બાજુએ, આ એમને ઊભું છે આગળ, તો આને પાછળની બાજુએ તમારે ફોલ્ડ કરવાનું છે. તો આપણે આને પાછળની બાજુએ આવી રીતે અડધું હાફ ફોલ્ડ એને કરી લઈશું. જો તમે જોઈ શકો, આ જે એક હતું એને મેં અહીંયા ફોલ્ડ કરી લીધું છે ને આ બીજા 3 અહીંયા છે. હવે એના પછી નેક્સ્ટ શું છે? ફોલ્ડ ધ રિમેઇનિંગ 3 ફ્લેપ્સ એઝ શોન. હવે જુઓ, જે બીજા 3 આપેલા છે, નંબર 5 ઉપર જેમ આપેલા છે એમ એવી રીતે નંબર 4 અને 5 ઉપર જે પિક્ચરમાં આપેલા છે એવી રીતે આગળનું જે આ સાઈડ એક ફોલ્ડ કર્યું, તો આ બાજુના 3ને, બાકી જે રહેલા છે 3, એને પણ આ સાઈડ ફોલ્ડ આપણે કરી લેવાના છે. તો આ આપણે એને ફોલ્ડ કરી લીધા. થઈ ગયું ફોલ્ડ. ચાલો, એના પછી શું કરવાનું છે? નાવ યુ ગેટ અ ટ્રાયંગલ. હા, સાચી વાત છે. આપણું એક ત્રિકોણ એક બની ગયેલું છે. જે પેલા ચોરસ હતું એને 2 તરફથી વાળી લીધું આપણે, તો હવે આપણને એક ત્રિકોણ મળી ગયેલું છે. ઓકે. પુટ યોર ફિંગર્સ ઇનસાઇડ ધ ટ્રાયંગલ ટુ મેક અ કેપ. જો નંબર 5માં તમને કેવું બતાવેલું છે, એણે એમ કીધું કે ટ્રાયંગલની અંદર તમારી આંગળી નાખો કે જેના લીધે તમે એક કેપ બનાવી શકો. કેપ મતલબ કે આવી રીતે તમે એને આવી રીતે એક ટોપી બનાવી શકો. એટલા માટે તમારે જે વચ્ચેની આ છે
એના અંદર તમારે આંગળી રાખવાની છે કે જેના લીધે આપણે વચ્ચે આવી રીતે જગ્યા કરી શકીએ. એના પછી છે નાવ મેક ધ 2 ends ઓફ ધ કેપ મીટ. હવે એન્ડ્સ મતલબ કે અહીંયા જે આવી રીતે ટોપી બની ગઈ છે તો આ એન્ડ અને આ એન્ડ એ બંનેને આપણે શું કરવાનું છે? મીટ મતલબ કે મેળવવાના છે. આવી રીતે એને ભેગા કરી દેવાના છે. કરી દીધા બધાએ ભેગા? ઓકે, ચલો હવે શું કરવાનું છે? કેરફુલી પુલ ધ બેઝ. બેઝ એટલે એનો જે ઉપરનો જે ભાગ છે, મૂળ ભાગ જે આપણે કહીએ બેઝ, બેઝમેન્ટ આપણે કહીએ ને, બેઝમેન્ટ મતલબ કે જેનું મૂળ ભાગ છે તે. હવે એનો ઉપર મૂળ ભાગ કયો છે? આ. તો હવે એને શું કીધું છે? કેરફુલી પુલ. પુલ એટલે કે ખેંચવું. તો હવે આપણે આને ખેંચવાના છે. વેરી ગુડ. તો થઈ ગયું આપણું, એમ આપણું ખોટું થયું નથી. આપણે જે ઇન્સ્ટ્રક્શન્સ ફોલો કરેલા છે, આપણે જે પુલ કર્યું એના લીધે થોડુંક બોટ ટાઈપ મતલબ કે હોડી જેવું બની ગયેલું છે. પુલ ધ ફ્લેપ્સ આઉટવર્ડ. આઉટવર્ડ મતલબ કે બહારની બાજુએ ખેંચવાના છે અને બહારની બાજુએ એને કરી લેવાના છે. ફાડી નથી નાખવાનું, એટલું જોરથી ખેંચવાનું નથી, હલકે હાથેથી એને ખેંચવાનું છે. પ્રેસ ધેમ સાઇડવેઝ. સાઇડવેઝ એટલે કે સાઈડ, એની જે બધી કિનારીઓ છે, બાજુઓ જે છે, એને આવી રીતે તમારે શું કરવાનું છે? એને પ્રેસ કરવાના છે, એને દબાવવાના છે, જેનાથી એનો શેપ જે છે એ એકદમ પ્રોપર આવી જાય. તો આવી રીતે એનો શેપ આવી ગયો છે. યોર બોટ ઇઝ રેડી. તો જુઓ આપણી જે હોડી છે એ અત્યારે તૈયાર થઈ ગઈ છે. અત્યારે તો વરસાદ નથી, પણ જ્યારે વરસાદ આવશે ત્યારે આપણે આવી જ રીતે હોડી બનાવીને વરસાદમાં નાખવાની છે. વરસાદનું પાણી જ્યારે મસ્ત વહેતું હોય ત્યારે આવી સરસ મજાની હોડીઓ બનાવીને આપણે મૂકી શકીએ છીએ. નાનપણમાં આપણે એવું ઘણું કરતા. તમે જ્યારે હજી નાના હતા ત્યારે આપણે શું કરતા કે ભાઈ બહેન, નાના મોટા ભાઈ બહેન હોય એની સાથે આપણે રેસ લગાવતા કે ભાઈ અમે બધા આપણે હોડી બનાવીએ અને પછી વહેતા પાણીમાં આપણે મૂકી દઈએ. પછી એમાં જોવાનું કે ભાઈ કોની હોડી સૌથી આગળ ચાલી જાય એ જીતી ગયા, એવું આપણે રમતા નાનપણમાં. તો અહીંયા સરસ મજાની આપણી એક હોડી બની ગયેલી છે. સરસ. ચાલો, નાવ ટર્ન ધ પેજ એન્ડ પેજ નંબર 16. હવે જુઓ એક સૂચના ખાસ છે. એક્ટિવિટી નંબર 2A જે આપેલી છે એ 2Aની જે એક્ટિવિટી છે એમાં તમને એવી સૂચના આપેલી છે કે હોમ મેડ હાઉસફ્લાય ઓર હની બી ટ્રેપ. ટ્રેપ એટલે કે પાંજરું. તો અહીંયા એક પાંજરું બનાવવાની તમને સૂચના આપેલી છે, જે આપણે ફોલો કરવાના નથી, કેમ કે જે પાંજરું બનાવેલું છે એમાં ઘણી નકારાત્મક પ્રવૃત્તિઓ આપેલી છે. એટલા માટે આપણે એક્ટિવિટી નંબર 2A એ સ્કીપ કરીએ છીએ અને એક્ટિવિટી નંબર 2B જે છે એને આપણે સીધો અભ્યાસ કરીશું. તો જુઓ, તમે જોઈ શકો છો કે એક્ટિવિટી નંબર 2B પેજ નંબર 17 અને એક્ટિવિટી નંબર 2B. Write T or F in the box. Correct the false sentence and write them. હવે જે ખોટા વાક્યો છે એને તમારે શું કરવાના છે? કરેક્ટ, સાચા બનાવવાના છે. તો હવે એમાં ફર્સ્ટ સેન્ટેન્સ લખેલું છે, મોસ્કીટોઝ એન્ડ ફ્લાઇઝ આર અર કોમ્પિટિટર્સ. કોમ્પિટિટર્સ એટલે કે આપણા સ્પર્ધાત્મક છે, આપણા સ્પર્ધકો છે. તો એવું શક્ય છે કે એ આપણા સ્પર્ધકો બને? નહીં. આપણે એની સાથે શું સ્પર્ધા કરવાની હોય કે કોણ પહેલાં દોડશે, એવું કે અમે તને પકડી લઈશું કે નહીં, એવું એવી કોઈ જાતની આપણે સ્પર્ધા કરવાની નથી. એ શું છે? એ તો ખાલી આપણા ઘરમાં રહેતા એક પેસ્ટ છે, જે આપણે કીડા જે કહીએ ને, કીડા મકોડા જે આપણે એમ કહીએ, એ જ આપણા ઘરના ખાલી કીડા મકોડા છે. તો હવે આ વસ્તુ કેવી છે? ફોલ્સ. તો સૌથી પહેલાં આપણે લખશું અહીંયા ફોલ્સ. જે પહેલું વાક્ય તમને જે આપેલું છે એ છે ફોલ્સ, અને એની સામે આખું વાક્ય છે એ કરેક્ટ કરીને આપણે લખવાનું છે. તો એમાં આપણે લખશું મોસ્કીટોઝ and flies are pests. આપણા
જે કીડા હોય છે એ છે, આપણા કોઈ સ્પર્ધકો છે નહીં, એવી રીતે. ચલો એના પછી સેકન્ડ આપેલું છે મોસ્કિટોઝ પ્રિપેર અ સિમ્પલ ટ્રેપ ટુ કિલ મેન. મોસ્કિટોઝ ક્યારેય, મચ્છરો ક્યારેય પાંજરું બનાવી શકે માણસોને મારવા માટેના, કે માણસો પાંજરું બનાવે મચ્છરને મારવા માટેના? વાક્ય આપણને ઊંધું આપેલું છે. એટલા માટે જે સેકન્ડ છે એમાં પણ આપણે લખશું એફ. સેકન્ડ વન ઇઝ એફ અને એમાં છે મેન. મેન, MEN મેન લખવાનું છે. એક માણસ નથી બનાવતો, પણ અહીંયા સમગ્ર માનવ જાતિની વાત કરેલી છે, એટલે MEN મેન, બહુવચનવાળું રૂપ. મેન પ્રિપેર અ સિમ્પલ, શું લખેલું છે? મેન પ્રિપેર અ સિમ્પલ ટ્રેપ ટુ કિલ મોસ્કિટોઝ. કિલ મેન નહીં, મેન પ્રિપેર અ સિમ્પલ ટ્રેપ ટુ કિલ મોસ્કિટોઝ. મોસ્કિટોઝને મારવા માટે, મચ્છરોને મારવા માટે. અહીંયા જો તમને મેન બહુવચન આપેલું છે એટલે અહીંયા એસ કે ES લાગેલો નથી, એટલા માટે. કેમ કે બહુવચનનું રૂપ આવે ત્યારે ક્રિયાપદ છે કેવું થઈ જાય? મૂળ સ્વરૂપમાં V1 થઈ જાય છે. ચલો એના પછી છે થર્ડ, ડોન્ટ રિમૂવ ધ બોટમ ઓફ ધ બોટલ. એમાં જે પાંજરું બનાવવાનું છે એના માટે એવું લખેલું છે કે ઉપરથી તમારે કેપ હટાવવાની છે, મતલબ કે જે ઢાંકણુંવાળું જે ભાગ છે ઉપરનો આટલો એ તમારે કટ કરવાનો છે, નીચેનો કટ કરવાનો નથી. તો આ વસ્તુ છે, આ વાક્ય છે એ સાચું છે. થર્ડ ઇઝ ટ્રુ. તો ટ્રુ જે વાક્ય છે એના માટે તો કોઈ કરેક્ટ કરવાનું નથી, કોઈ કરેક્શન નથી. ચલો ફોર્થ વન ઇઝ 2 parts ઓફ ધ બોટલ આર અટેચ્ડ. હવે 2 પાર્ટ છે, એક ઉપરથી કટ કરી નાખીએ તો એ એક ભાગ બીજો થઈ ગયો અને ઉપર નીચેનો જે ભાગ પહેલેથી છે એ, તો એ બંને ભાગને આપણે અટેચ કરી લેવાના છે. તો એના માટે સાચું છે, એ કોઈ ખોટું વાક્ય નથી, એ જે વાક્ય છે એ સાચું જ છે. એના પછી છે ફિફ્થ, યુઝ સિઝર્સ ટુ કટ ધ ફૂડ આઇટમ્સ. ફૂડ આઇટમ્સ, ખોરાકની વસ્તુઓ કટ કરવા માટે આપણે સિઝર્સ, કાતરનો ઉપયોગ કરીએ છીએ નહીં, એના માટે તો આપણે છરીનો ઉપયોગ કરીએ છીએ, નાઇફ આપણે યુઝ કરીએ છીએ. પણ જ્યારે આપણે સિઝર્સ ક્યારે ઉપયોગમાં લઈએ છીએ? યસ, કોઈ પણ જાતની અહીંયાની જે વાત આપણે ટ્રેપની વાત કરેલી છે, તો બોટલ કટ કરવાની હોય કે સેલો ટેપ કટ કરવાની હોય, જે આપણે સ્ટીકી જે ટેપ્સ હોય એના માટે આપણે યુઝ કરીએ છીએ. કોઈ ફૂડ આઇટમ્સ કટ કરવા માટે આપણે એનો સિઝર્સનો ઉપયોગ કરતા નથી. એટલા માટે અહીંયા આવશે ફોલ્સ. યુઝ scissors to cut the bottles અથવા તો સેલો ટેપ. જે ટેપ્સ હોય છે, સ્ટીકી ટેપ્સ જે હોય છે એને કટ કરવા માટે આપણને આની વસ્તુની જરૂર પડે છે, નહીં કે ફૂડ આઇટમ્સ. ફૂડ આઇટમ્સ તો આપણે કેનાથી કટ કરી લઈએ છીએ? આપણા છરી ચપ્પુ જે આપણી પાસે હોય છે એના દ્વારા આપણે કટ કરી લઈએ છીએ. હવે જુઓ, નીચે જે તમને આપેલું છે સી, એક્ટિવિટી નંબર સી, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ્સ. નીચે તમને જુઓ, આખી જે ખાલી જગ્યા આપેલી છે એની પણ નીચે તમને શું આપેલું છે? યસ, તમને આખા આન્સર્સ તમને આપી દીધેલા છે, પણ તમારે સુટેબલ આન્સર એની જગ્યાએ મૂકવાના છે. તો ચલો સૌ પ્રથમ, મહેશ પ્રિપેર્ડ અ મોસ્કિટો ટ્રેપ. મહેશે એક મચ્છર મારવાનું પાંજરું જે હોય એવું એણે તૈયાર કરેલું છે. હી ઇઝ ડિસ્ક્રાઇબિંગ ધ સ્ટેપ્સ, અને એણે નીચે બધા સ્ટેપ્સ ડિસ્ક્રાઇબ કરેલા છે. સૌ પ્રથમ તો આઈ, હવે જુઓ એણે શું કીધું છે અહીંયા? મહેશ પ્રિપેર્ડ. પ્રિપેર્ડ મતલબ ભૂતકાળનું રૂપ છે, તો નીચે જેટલી ખાલી જગ્યા છે એ બધી કેવી આવશે? ભૂતકાળના રૂપવાળી, મતલબ કે V2 વાળી, ભૂતકાળના રૂપવાળી. હવે મહેશે એક બોટલ લીધી, તો લીધીનું શું આવશે? ટૂંક. યસ, તો સૌ પ્રથમ જે પહેલું જે આવશે એમાં આવશે ટૂંક. ચલો એના પછી આઈ કટ. હવે કટનું તો કટ જ રહે, એમાં ભૂત હોય કે ભૂતકૃદંત હોય એમાં કાંઈ ફેર પડતો નથી, એટલે એના પછીનું જે છે આઈ કટ ધ બોટલ વિથ. હવે સીઝર્સ છે, તો સીઝર કોઈ
ક્રિયાપદ નથી કે એને આપણે એસ કે એસ કે ઈડી કે એનું ભૂતકાળનું રૂપ કરીએ, એવું કાંઈ છે નહીં. સીઝર્સ તો શું છે, એક નાઉન છે, તો નાઉન તો નાઉન જ રહેવાનું છે, એનામાં કોઈ જાતનો ફેરફાર થવાનો નથી. મહેશ, આઈ કટ ધ બોટલ્સ વિથ સીઝર્સ. મેં સીઝર દ્વારા, કાતર દ્વારા મેં બોટલ કટ કરી. આઈ બ્લેન્ક ધ કેપ. કાઢી નાખી, મતલબ કે રિમૂવ્ડ. રિમૂવ્ડ એટલે કે કાઢી નાખી. નીચે તમને નીચેની લાઈનમાં આપેલું છે પહેલું રિમૂવ્ડ. એના પછી ધેન આઈ પુટ ધ પાર્ટ બ્લેન્ક ઓન ધ બોટલ અપસાઇડ ડાઉન, મતલબ કે ઉપરનું જે હતું એને કટ કરીને એને ઊંધું વાળી દીધું છે, તો ઉપરનો જે ભાગ હતો એ નીચે આવી ગયો, મતલબ કે અપસાઇડ ડાઉન. ઉપરનો જે ભાગ હતો એ નીચે મૂકી દીધેલો છે, મતલબ કે ઊંધો કરીને અપસાઇડ ડાઉન. જેમ કે આપણી માની લ્યો કે આપણી પેન છે, આપણી બોટલ છે, આપણી આખી બોટલ છે. હવે ઉપરથી આટલો ભાગ કટ કરી નાખીએ, આવી રીતે જ આખો ઢાંકણું જે છે એને આપણે કટ કરી નાખ્યું, તો આ ઢાંકણાને આપણે સીધું છે એના બદલે આમ ઊંધું મૂકી દેવાનું છે. જેમાં બોટલ હોય તો એ ભાગ અંદર વયો જાય, એવી રીતે અપસાઇડ ડાઉન. એના પછી આઈ બ્લેન્ક બોથ ધ પાર્ટ્સ સ્ટીચ્ડ. એને ભેગા કરી લીધા છે, તો એના માટે આવશે સ્ટીચ્ડ. સ્ટીચ છે એ સીવવું થાય અને અહીંયા સીવ્યું છે, તો શું થઈ જશે, CH છે એટલે ED લાગી જશે. આઈ સ્ટીચ્ડ બોથ ધ પાર્ટ્સ વિથ અ, શું નીચે હવે બાકી વધ્યું છે, સ્ટીકી ટેપ્સ. સ્ટીકી ટેપ, જે આપણે સેલો ટેપ કહીએ કે સ્ટીકી સ્ટેપ કહીએ, એ બધું સરખું જ છે. ટેપ મતલબ કે કોઈ પણ વસ્તુને જે તમે એક નાનકડી સ્ટ્રીપ વડે ચોંટાડો છો એને કહેવાય ટેપ. માય ટ્રેપ વોઝ રેડી. અને મારું પાંજરું તૈયાર હતું. ચલો એના પછી છે ટર્ન ધ પેજ એન્ડ પેજ નંબર 18. ચલો હવે તમારે માત્ર શું કરવાનું છે, પેન અને પેન્સિલ તમારા હાથમાં રાખવાની છે. અને હવે આપણે શું કરવાનું છે, એક બટન ટાંકતા આપણે શીખવાનું છે. ભલે પછી એમાં ગર્લ્સ હોય કે બોયઝ, એવા કોઈ કામ નથી કે આ અલગ કામ ગર્લ્સ જ કરી શકે અને આ આટલા કામ બોયઝ જ કરી શકે, એવું કોઈ વર્ગીકરણ કરેલું નથી. બધા કામ બધા કરી શકે છે. તો ચલો આજે બોયઝ પણ એ શીખશે કે આપણે શર્ટમાં બટન કઈ રીતે ટાંકવાનું છે. ચલો સૌ પ્રથમ પેજ નંબર 18, 18 નંબરનું પેજ, એન્ડ એક્ટિવિટી નંબર 3, રીડ ધ પ્રોસેસ સ્ટિચિંગ બટન્સ. બટન ટાંકવાનું કે બટન સીવવાનું કઈ રીતે પ્રક્રિયા છે આખી, એ આજે આપણે જોવાની છે. ચલો એમાં સૌ પ્રથમ આપેલું છે તમને થિંગ્સ રિક્વાયર્ડ. રિક્વાયર્ડ એટલે જરૂરિયાત હોવી. શેની જરૂરિયાત છે આપણને, અને થિંગ્સ એટલે કે વસ્તુઓ, મતલબ કે આપણે જ્યારે બટન ટાંકીએ છીએ તો આપણને કઈ કઈ વસ્તુઓની જરૂર એમાં પડશે. તો એમાં ફર્સ્ટ છે એ નીડલ. નીડલ એટલે કે સોય. સૌપ્રથમ સોયની તો જરૂર પડશે ને, હાથથી તો આપણે એને પ્રેસ કરીને એમને ચીપકી જાય એવું તો નથી, એટલે આપણે સૌપ્રથમ જોશે સોય, એને કહેવાય છે ઇંગ્લિશમાં નીડલ. દેન થ્રેડ. થ્રેડ એટલે કે દોરો. એમને તો આપણે એને જો સોયને આગળ પાછળ કરતા રહીશું તો એનાથી કાંઈ થશે નહીં, એના માટે સોયમાં દોરો હોવો જરૂરી છે. દેન આફ્ટર બટન્સ. ઓફકોર્સ કે એમાં બટન તો જોઈશે, આપણે એમને સિલાઈ કરીને બટન તો એમને ટકાઈ નહીં જાય, એટલે એના માટે બટન પણ આપણને જોઈશે. એન્ડ લાસ્ટ પીસ ઓફ ક્લોથ. બટન કઈ જગ્યાએ ટાંકશું તો એના માટે આપણને એક નાનકડો એવો ટુકડો પણ કાપડનો જોઈશે. કોઈ પણ કપડું હોય કે શર્ટ હોય કે XYZ, કોઈ પણ એક કાપડનો ટુકડો આપણને જોઈશે. ચાલો હવે એમાં નીચે આપેલા છે સ્ટેપ્સ. સ્ટેપ્સ હવે કઈ રીતે પગલાં એમાં ભરવાના છે એ આપણે એમાં જોઈએ. સૌપ્રથમ ટેક અ નીડલ. એક સોય લ્યો. ટેક અ પીસ ઓફ થ્રેડ. અને એક દોરાનો ટુકડો લેવાનો છે આપણે.
પુટ થ્રુ ધ પોઇન્ટેડ થ્રેડ ઇન ધ નીડલ આઈ. નીડલ આઈ એટલે હવે સોયને કોઈ જાતની આંખ નથી હોતી કે એ બધું જોઈ શકે, પણ સોયમાં જે ઉપર કાણું હોય છે એની વાત અહીંયા કરેલી છે. સોયનું જે કાણું છે એમાં જે પોઈન્ટ ભાગ છે, મતલબ કે દોરાનો જે પોઈન્ટનો જે ભાગ છે, એન્ડ ભાગ છે, એ એની અંદર આપણે નાખવાનો છે. ટૂંકમાં આપણે સોયમાં દોરો પોરવવાનો છે. Then after match both the ends of the thread. હવે જ્યારે આપણે સોયમાં દોરો પોરવી લઈએ છીએ તો આપણે બંને એન્ડ્સ જે છે એ ભેગા કરી દેવાના છે. મેક અ નોટ. અહીંયા KNOT નોટ કહેવાનું છે, કનોટ નહીં, કનોટ નહીં, એવું કાંઈ નથી. નોટ. નોટ મતલબ એક ગાંઠ. હવે દોરો છૂટી ન જાય એના માટે આપણે લાસ્ટમાં એન્ડ્સ જે ભેગા થાય છે બંને, એમાં આપણે એક ગાંઠ મારી દેવાની છે. પુટ અ બટન એટ ધ પ્રોપર પ્લેસ ઓફ ધ ક્લોથ. હવે તમારે જે જગ્યાએ એને દોરો પોરવવાનો બટન સ્ટીચ કરવાનું છે, બટન ટાંકવાનું છે, એ જગ્યાએ તમારે એને સેટ કરી દેવાનું છે. આપણે એક દોરો જે આપણે કપડું લીધું હોય એમાં જે જગ્યાએ આપણે મૂકવું છે એ જગ્યાએ આપણે બટન મૂકી દેવાનું છે. Pierce the needle from beneath the cloth. પિયર્સ મતલબ કે અંદરથી ખૂંચવવું. હવે એના અંદરથી નીચેથી એને ખૂંચવવાનું છે. કઈ જગ્યાએથી ખૂંચવવાનું છે? ફ્રોમ બિનીથ ધ ક્લોથ. નીચેની, બિનીથ એટલે કે નીચેના સાઈડથી ઉપરની તરફ એને અંદર ખેંચવાનું આપણે છે. મેચ ધ બટન હોલ એન્ડ નીડલ પોઈન્ટ. જેટલા પણ બટનના હોલ્સ જે છે, હોલ્સ મતલબ કાણા જેટલા છે, એનાથી આપણે એને અંદર ખૂંચવવાનું છે અને બધી એની આજુબાજુમાં એને દોરી મારી દેવાની છે, મતલબ એને સિલાઈ કરી લેવાની છે. પાસ ધ નીડલ થ્રુ ધ બટન હોલ. જેટલા પણ એના કાણા છે એ દરેક કાણામાંથી એક તરફથી નાખવાનું અને બીજી તરફથી એને કાઢી લેવાનું. એ રીતે એને આખું બધાઈને હોલ્સમાંથી એને કાઢવાના છે. પાસ ધ નીડલ થ્રુ ધ બટન હોલ. બધીમાંથી એને પસાર કરવાના છે. સ્ટ્રેચ ધ નીડલ ટુ ધ ફૂલ લેન્થ. અને ખાલી એકવારમાં આમ નાખીને બસ ખાલી આટલું જ આપણે કરી લીધું એવું નહીં, એને એકદમ ફિટ કરવાનું છે. એટલે જેટલો એનો છેડો આવે ત્યાં સુધી એને ખેંચી લેવાની છે. અહીંયા સ્ટ્રેચ એટલે ખેંચવું. આપણે કહીએ ને છેટ સુધી આપણે મમ્મી જ્યારે બટન ટાંકતી હોય કે કોઈ પણ જાતની સિલાઈ કરતી હોય હાથેથી, તો શું કરે, જ્યાંથી નાખ્યું છે ત્યાંથી સોય છેટ સુધી ખેંચી લે, જ્યાં સુધી એનો એન્ડ અહીંયા કાપડ ઉપર ન આવી જાય ત્યાં સુધી. પિયર્સ ધ નીડલ બીનીથ ધ બટન હોલ. અને ફરીથી પાછું એક વખત આવું થઈ જાય પછી પાછું ત્યાંથી જ આપણે આવી રીતે સોય નાખીને ઉપર એને લેવાની છે, નીચેથી જ પાછી ઉપર લેવાની છે. પિયર્સ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ ફોર 3 to 4 ટાઈમ્સ. અને જ્યારે છેલ્લે થઈ જાય ત્યારે આપણે શું કરીએ, એને એકદમ હલે નહીં ત્યાંથી બટન કે ખસી ન જાય, એટલા માટે આપણે 3 કે 4 વાર આપણે એકની એક પ્રોસિજર પાછાને પાછા કરીએ છીએ. હવે એને અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ, ઉપર લઈએ અને નીચે લઈએ, ઉપર લઈએ અને નીચે લઈએ, એવી રીતે એને 3 થી 4 વખત કરી લેવાનું છે. ઇન ધ એન્ડ બ્રિંગ ધ નીડલ બીનીથ ધ ક્લોથ. અને લાસ્ટમાં ઇન ધ એન્ડ, લાસ્ટમાં શું કરવાનું છે, બ્રિંગ ધ નીડલ બીનીથ ધ ક્લોથ. અને લાસ્ટમાં છેલ્લે જ્યારે સોય જે છે એ એની નીચેની સાઈડ એને પાછળની સાઈડ કે નીચેની સાઈડ એને કપડામાં લાવી દેવાની છે. ટાઈ નોટ બીનીથ ધ ક્લોથ એન્ડ કટ ધ થ્રેડ. હવે જ્યારે નીચેની સાઈડ મતલબ કે પાછળની સાઈડ, ઉપરની સાઈડ તો આપણે એને ગાંઠ ન મારી શકીએ, એ ખરાબ દેખાય, એટલા માટે પાછળની જે સાઈડ છે ત્યારે પાછળની સાઈડ આપણે એને શું લગાવવાની છે, ટાઈ એટલે બાંધવું. અને શું બાંધવાનું છે અહીંયા, નોટ, એક ગાંઠ બાંધી દેવાની છે પાછળની બાજુએ, નીચેની બાજુએ, ટુ ધ ક્લોથ એન્ડ કટ ધ થ્રેડ. અને બાકીનો જેટલો વધેલો દોરો છે એને આપણે કટ કરી લેવાનો છે. આ થઈ ગયું તમારું બટન. તમે અહીંયા આસાનીથી બટન ટાંકી લીધેલું છે. ચાલો, એના પછી છે એક્ટિવિટી નંબર 4. એમાં તમને રીડ ધ ડાયલોગ, તમને ડાયલોગ્સ આપેલા છે. હવે એમાં એના શેના માટે છે, એક તમને બેંક
બેંકનું એક ફોર્મ તમે જ્યારે બેંકમાં જાઓ છો તો તમે કઈ રીતે ફોર્મ લેશો, કઈ રીતે પૈસા જમા કરશો, કઈ રીતે લાઇનમાં ઊભા રહેશો, એ બધું તમે હજી નાના હો તો તમને ખબર ન હોય. કદાચ મમ્મી પપ્પા સાથે એકાદ બે વાર કદાચ બેંકે જવાનું થયું હોય તો તમને ખબર હોય કે કઈ કઈ પ્રોસિજર છે. પણ જો કોઈ ન ગયું હોય તો કઈ પ્રોસિજર કઈ રીતે કરવી એનો અહીંયા થોડોક ડાયલોગ્સ આપણને આપેલા છે. ચલો, મહેશ વોન્ટ્સ ટુ ઓપન એન અકાઉન્ટ ઇન અ બેંક. મહેશ છે એ પોતે બેંકમાં એક અકાઉન્ટ ખોલાવવા માંગે છે. હી ગોઝ ટુ ધ બેંક. એ પોતે બેંકે જાય છે. હી મીટ્સ ધ મેનેજર. અને ત્યાં જે વ્યવસ્થાપક છે, મેનેજર છે, એ મેનેજરને ત્યાં એ પોતે મળે છે. હવે મહેશ સેઝ મે આઈ કમ ઇન સર. હવે જ્યારે બેંકમાં જાય છે ત્યારે મહેશ એમ પૂછે છે કે શું હું અંદર આવી શકું સર? મેનેજર સેઝ યસ યુ મે. હા, તમે આવી શકો છો. વોટ કેન આઈ ડુ ફોર યુ. હું તમારા માટે શું કરી શકું? વોટ કેન આઈ ડુ, હું શું કરી શકું? ફોર યુ એટલે તમારા માટે. મહેશ સેઝ આઈ વોન્ટ એન SD એકાઉન્ટ ટુ બી ઓપન્ડ ઇન ધ બેંક. હવે જુઓ, અહીંયા શું કીધેલું છે કે આઈ વોન્ટ એન SD, મતલબ કે જે આપણે સેવિંગ કરવું હોય, સેવિંગ અકાઉન્ટને જે આપણે કહીએ એ. સેવિંગ અકાઉન્ટ મારે ખોલાવવા, સેવિંગ અકાઉન્ટ હું આ બેંકમાં ખોલાવવા માંગુ છું. દેન મેનેજર સેઝ ઓકે ટેક ધીસ ફોર્મ. ઓકે, તો આ ફોર્મ લ્યો. અહીંયા ટેક એટલે લ્યો એમ. આ ફોર્મ લ્યો. ફિલ ઇન ધ ડિટેલ્સ. અને ડિટેલ્સમાં, વિગતમાં આ ફોર્મ ભરી લેવાનું છે. ફિલ એટલે ભરવું, FILL. ફિલ એટલે ભરવું. અને એકદમ વિગતવાર આ ફોર્મ આખું ભરવાનું છે. મહેશ સેઝ સર આઈ હેવ ફિલ્ડ અપ ધ ફોર્મ. આઈ હેવ ફિલ્ડ અપ. મેં પહેલાંથી જ આ કરી લીધું છે. અહીંયા શેના માટે વાત કરેલી છે કે ફોર્મ વિશેની. મતલબ કે મેં પહેલેથી જ ભરી લીધેલું છે. એની પાસે પહેલેથી જ આ ફોર્મ હતું તો એની પાસે ભરેલું જ આ ફોર્મ પડ્યું હતું. મતલબ કે એને પહેલેથી જ આ ક્રિયા કરી લીધેલી છે. આઈ હેવ ફિલ્ડ અપ ધ ફોર્મ. મેં આ ફોર્મ ભરી લીધેલું છે. મેનેજર સેઝ નાવ પેસ્ટ યોર ફોટોગ્રાફ એન્ડ સાઇન ઇટ. અહીંયા પેસ્ટ એટલે ચોંટાડવો, ચિપકાવવો. હવે પેસ્ટ એટલે ટૂથપેસ્ટવાળું પેસ્ટ નહીં, અહીંયા પેસ્ટ મતલબ કે ચોંટાડવું. ઓકે, નાવ પેસ્ટ યોર ફોટોગ્રાફ એન્ડ સાઇન ઇટ. તમે જ્યારે ખોલશો અકાઉન્ટ તો તમને ખબર પડશે કે ફોટો જ્યારે તમે ચિપકાવો છો તો ફોટોની ઉપર ત્રાંસી તમારી સાઇન કરવાની હોય છે. મતલબ કે તમારો ફોટો આડો અવળો ન થઈ જાય અને તમારી સાઇન પણ આખી એની ઉપર રહે. ફોર્મ પણ હોય અને ભેગી ફોટો ઉપર પણ હોય. એવી રીતે આડી તમારે સ્લાન્ટમાં સાઇન કરવાની હોય છે. હવે એનો ફોટોગ્રાફ પણ ચિપકાડવાનો છે અને ત્યાં સાઇન પણ કરવાની છે. મહેશ સેઝ હિયર ઇટ ઇઝ. મહેશે કીધું કે આ રહ્યું, આ થઈ ગયું. મેનેજર સેઝ હાઉ મચ મની ડુ યુ વોન્ટ મી ટુ ડિપોઝિટ. મેનેજર એમ કહે છે કે તમારે કેટલા રૂપિયા મને ડિપોઝિટ માટે આપવાના છે, કે તમે કેટલા રૂપિયા મને ડિપોઝિટ એટલે કે જમા કરાવવા, તમે કેટલા રૂપિયા જમા કરાવવા ઈચ્છો છો? મહેશ સેઝ ₹500. મહેશે કીધું કે 500 રૂપિયા હું જમા કરાવવા ઈચ્છું છું. મેનેજર સેઝ ઓકે નાવ ગીવ યોર ફોર્મ એન્ડ મની ટુ ધ કેશિયર. કેશિયર એટલે કે જે પૈસા લેનાર જે હોય, પૈસાની લેવડ દેવડ જે કરતા હોય તે. મેનેજરે એમ કીધું કે નાવ ગીવ યોર ફોર્મ એન્ડ મની ટુ ધ કેશિયર. તારું ફોર્મ અને 500 રૂપિયા એ કોને આપવાના છે? તારે જે પૈસાની લેવડ દેવડ કરે છે એ કેશિયરને તારે આપવાના છે. હી વિલ ગીવ યુ અ પાસબુક. અને જ્યારે તમારું અકાઉન્ટમાં એ ખુલી જશે અકાઉન્ટ અને એમાં 500 રૂપિયા જમા થઈ જશે ત્યારે એ તમને પાસબુક આપશે, જેમાં આપણે એન્ટ્રી પડાવીએ છીએ જમા કેટલા થયા, ઉધાર મતલબ કે આપણે વિડ્રો કેટલા કર્યા છે, આપણે ઉપાડ્યા કેટલા છે, એ બધાની આપણી પાસે માહિતી રહી છે. મહેશ સેઝ થેન્ક યુ સર. અને મહેશ કહે છે કે તમારો ખૂબ ખૂબ આભાર
સર? હવે અહીંયા મહેશનું ખાતું ખુલી ગયું છે અને એમને પાસબુક પણ મળી ગઈ હશે. હવે તમને હોમવર્ક માટે સામેના પેજ ઉપર તમે જોઈ શકો છો, પેજ નંબર 19, એક્ટિવિટી નંબર 5, સ્ટડી ધ ફોર્મ, ફિલ ઇન ધ ડિટેલ્સ, યોર ટીચર વિલ હેલ્પ યુ. હવે તમારે શું કરવાનું છે? જુઓ, અહીંયા સ્ટુડન્ટ્સ બેંક ઓફ ઇન્ડિયા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નહીં પણ સ્ટુડન્ટ્સ બેંક ઓફ ઇન્ડિયા, એમાં તમારે ખાતું ખોલાવવા માટેનું જે ફોર્મ અવેલેબલ હોય એ અહીંયા આપેલું છે. હવે તમારે શું કરવાનું છે? માત્ર ને માત્ર તમારે આ ફોર્મ ભરવાનું છે. પેન્સિલથી ભરશો તો પણ ચાલશે, એ તમારે હોમવર્ક રૂપે ભરવાનું છે. તમારે એવી રીતે જ લખવાનું છે. જુઓ, બધું બ્લોક, પહેલાં ઉપર શું લખ્યું છે? સેલ્ફ અને ફર્સ્ટ એપ્લિકેન્ટ, મતલબ કે તમે ખુદ જ જ્યારે તમારું ખાતું ખોલવાના હો ત્યારે એની વિગતો તમારે અંદર ભરવાની છે. ઉપરની જે છે એ તો ઓફિસ યુઝ માટેનું હોય. એના પછી નીચેથી જ્યારે કરવાનું તો કસ્ટમર ટાઈપ, પછી સિનિયર સિટીઝન હોય તો યસ અથવા નો, એવી રીતે માઇનોરમાં હો તો યસ અથવા નો એ લખવાનું છે. પછી મિસ્ટર છો, મિસ છો કે મિસિસ છો, મતલબ કે મમ્મી જે હોય, જે પરણેલી સ્ત્રી હોય એના માટે મિસિસ વપરાય, અથવા મિસ્ટર અથવા તો મિસ. જે અપરિણિત યુવક કે યુવતી હોય તો યુવક હોય તો મિસ્ટર, અને યુવતી અપરિણિત હોય તો એના માટે મિસ, MS, એવી રીતે. પછી એમાં જુઓ, તમારું નામ લખવાનું છે અને બ્લોક લેટર્સ એટલે કે કેપિટલ અક્ષરોમાં જ તમારું ફોર્મ ભરવાનું છે. ઓકે, અને એવી રીતે તમારે જે વિગત એમાં અંદર માંગેલી હોય એ વિગત તમારે અંદર ભરતા જવાનું છે. તમે પેન્સિલનો ઉપયોગ કરી શકો છો કે જેના લીધે તમને ભૂલ પડે નહીં. ઓકે, અને એ ફોર્મ તમને 2 પેજમાં આપેલું છે. તો એ જ્યારે તમે ભરી લેશો એ તમારું હોમવર્ક થશે. અલગથી નથી કરવાનું, આમાં ને આમાં જ તમારે ભરવાનું છે. આ વિડીયોમાં આટલું જ. આવજો.